પુસ્તકાલય અજ્ઞાનના અંધકારથી જ્ઞાનના જ્યોતિર્મય પ્રકાશિત દ્વાર સુધી પહોંચાડનારી દિવ્ય જ્યોતિ છે. મહાવીર પ્રસાદ ત્રિવેદીએ લખેલું છે. તમારા દેશનું ભાવિ કેવું છે તે જાણવા માટે તમારા કુમારોના મુખે કેવી વાતો, કેવી પંક્તિઓ રમે તે જાણી લો. રશિયન કહેવત છે આ. આપણા પ્રથમ શિક્ષકો છે આપણા પગ, આપણા હાથ, આપણી આંખો. તેમને સ્થાને પુસ્તકો મૂકવા એ બીજાની બુદ્ધિએ કામ કરવા જેવું થયું કહેવાય. ઝાક રૂસો એમને આ લખેલું છે. ધનુષ્યને વધારે વાળીએ તો તૂટી જાય, મનને જરા પણ ન વાળીએ તો તૂટી જાય. ફ્રાન્સિસ બેકને લખેલું છે. મૌન જેવી કડકાઈ આ દુનિયામાં કોઈ નથી. બોલેલી કડકાઈ તો વેડફાઈ જાય છે. દાદા ભગવાન. શીખનારને, વિદ્યાર્થીને વસ્તુ કોના જેવી છે તેનું જ્ઞાન આપવા સાથે અને તેને સમજવા સાથે શિક્ષણનો મોટો ભાગ સંબંધિત છે. રોસ્ટ ગેરેડિથ એમને લખ્યું. હું મારા પરિવાર કરતાં મારા દેશને અધિક ચાહું છું, પરંતુ મારો દેશ કરતાં હું માનવતાને વિશેષ અધિક ચાહું છું. જ્યોર્જ મુરેએ લખેલું છે આ. આળસ એ પ્રલોભનનું મૂળ છે, રોગનું પારણું અને શાંતિનું નાશક છે. બેકસ્ટરે આ લખેલું છે. ધીરજ રાખો, પછી અસફળતાની ફરિયાદ રહેશે નહીં. દયારામે લખેલું છે ભાઈ. જ્યાં કોઈ પણ પ્રકારની નોંધ ના હોય ત્યાં સાસો પ્રેમ. દાદા ભગવાન. ભૂતકાળમાં જો તમે તમારા દિલમાં શેતાનને સંઘર્યો હોય તો હવે તેને ત્યાંથી કાઢી મૂકીને ત્યાં ઈશ્વરને સ્થાપવાના છે. પૂજ્ય બાપુ ગાંધીજી. ભોંમાં પેશી ભોંયરે કરીએ કઈ વાત, ઘડીએ મનમાં ઘાટ તે જાણે જગનો તાત. કવિ દલપતરામે લખેલું છે આ. જીવનમાં ગૂંચ પડે તો ઉકેલજો, તોડશો નહીં. તૂટેલી ગૂંચ કદાચ સંધાય ખરી પણ વચ્ચે ગાંઠ રહી જાય. રવિશંકર મહારાજ. વાંચન અને ચિંતન મગજનો વ્યાયામ છે. ઓરિસન સ્વટે માર્ડન. સોનેરી તકો કદી પણ બે વાર આવતી નથી, માટે જે સમયે પણ કર્તવ્ય તમને દિશા બતાવે તે સમયને ગ્રહણ કરી લો. એનન.